અમદાવાદના રાણીપમાં પત્નીના આડા સંબંધોથી કંટાળી પતિએ કરી લીધી આત્મહત્યા। દશરથ દેસાઈ નામના વ્યક્તિએ પોતાના ઘરે જ ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું। આત્મહત્યા પહેલા મૃતક દશરથ દેસાઈએ એક સુસાઇડ નોટ પણ લખી, જેમાં પત્નીના અન્ય પુરુષો સાથેના શારીરિક સંબંધોથી લઈ બાળકોના ભવિષ્ય અંગે ચિંતા વ્યક્ત કરી અંગત જીવનની વેદના ઠાલવી। 1 મહિના અગાઉ જ મૃતકે પત્નીના અન્ય પુરુષ સાથેના આડા સંબંધની જાણ થઈ હતી। બાદમાં તેમણે પત્નીના મોબાઈલની કોલ ડિટેલ કઢાવતા પત્નીના ઘણા પુરુષો સાથેના આડા સંબંધની જાણ થઈ હતી, જે વાતને લઈ વારંવાર પતિ પત્ની વચ્ચે ઝઘડા થતા હતા। 21 માર્ચે ઝઘડો કરી મૃતકની પત્ની બાળકો સાથે ભાઈના ઘરે જતી રહી હતી। સાથે જ ત્રાસ આપવાના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી, જે વાતથી કંટાળીને દશરથે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી। સુસાઇડ નોટમાં મૃતકે 25 લાખ ખર્ચી સમાધાન કર્યાનો ઉલ્લેખ કર્યો। એટલું જ નહીં, પત્નીના સંબંધો કયા પુરુષો સાથે છે તેના નામ અને કોલ ડિટેલની વિગત પણ સુસાઇડ નોટમાં લખી। રાણી પોલીસે આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી।